ઉના તાલુકાના તળ ખાતે લોક પ્રશ્નોને વાચા આપવા રાત્રિ સભા યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા ગ્રામજનો સાથે સંવાદ સાધી જનહિતલક્ષી પ્રશ્નોના નિરાકરણ અર્થે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઉના તાલુકાના તળના ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભા યોજાઈ હતી। આ રાત્રિ સભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી। રાત્રિ સભામાં નાગરિકો સ્ટ્રીટ લાઇટની સુવિધા, ગ્રામ પંચાયતના ગૌચરની જગ્યાના પ્રશ્નો, ગામ તળના પ્રશ્નો સહિતની મુશ્કેલીઓ રજૂ કરી હતી અને તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી સંલગ્ન વિભાગના અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાં લેવા કલેક્ટરે સૂચના આપી હતી। કલેક્ટરે HPV વેક્સિનની કામગીરી બિરદાવી હતી। આરોગ્યલક્ષી જાગૃતિ બદલ સમસ્ત તળના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા। કલેક્ટરે સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને મધ્યાહન ભોજન યોજનાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, આંગણવાડીમાં બાળકોને પૂરતો નાસ્તો, ટેક હોમ રાશન સહિતના મુદ્દે માર્ગદર્શિત કર્યા હતા। કલેક્ટરે હાઈ સ્ટ્રીક ધરાવતી ધાત્રી માતાઓ તેમજ કુપોષિત અને અકુપોષિત બાળકો વિશે જાણકારી મેળવી આશા વર્કર બહેનો દ્વારા નિયમિત તપાસણી સહિતના આરોગ્યલક્ષી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।